નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 9 જૂન 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકા જનારા સાવધાન થઈ જજો. માત્ર 10 મિનિટની એક ઓનલાઈન ભૂલ અને તમારો પાસપોર્ટ બની જશે કાગળનો ટુકડો. સરકારે પાસપોર્ટ રિન્યુઅલની નવી સિસ્ટમમાં રાખેલી આ ગુપ્ત શરત ક્યાંક ભારત આવવાની તમારી તમામ યોજનાઓ પર પાણી ન ફેરવી દે તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત આગળ કરીએ તો વિદેશ પ્રવાસ કરનારા ગુજરાતી અને ભારતીયો માટે મોટા ભયના સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તમારો સામાન બદલીને ડ્રગ્સ માફિયાઓ રમી રહ્યા છે મોટો ખેલ. નિર્દોષ મુસાફરો સીધા જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. જેલમાં બંધ એક વ્યક્તિનો મામલો પણ ગરમાયો છે. જાણો નવો વળાંક શું આવશે તેમની ચર્ચા. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો અમેરિકામાં નોકરીનું સપનું જોતા ભારતીયો માટે રાતોરાત બદલાઈ ગયું છે નસીબ. ફેડરલ કોર્ટે ટ્રમ્પ સરકારના એવા કયા મોટા નિર્ણયને ફગાવી દીધો જેમણે મચાવ્યો હતો હાહાકાર. લાખો આઈટી પ્રોફેશનલ માટે રાહતના સમાચાર છે, પણ શું સ્થાનિક અમેરિકનોનો જે રોષ વધશે કે શું તે જોવું રહ્યું. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકામાં રહેતા કાનૂની નાગરિકો એટલે કે ગુજરાતી અને ભારતીયો માટે એક મહત્વપૂર્ણ અને ઉપયોગી ડિજિટલ અપડેટ સામે આવી ગયું છે. હવે અમેરિકન પાસપોર્ટનું રિન્યુઅલ કરાવવું પહેલા કરતા વધુ સરળ બની ગયું છે. કેવી રીતે કરવું તેમની જાણકારી આપણે મેળવીશું. અમેરિકાના યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ દ્વારા પાસપોર્ટ રિન્યુઅલ પ્રક્રિયાને સંપૂર્ણપણે વધુ સરળ, ઝડપી અને પેપરલેસ બનાવવામાં આવી છે. હવે પાત્રતા ધરાવતા અમેરિકન નાગરિકો સત્તાવાર ઓનલાઈન પોર્ટલ મારફતે માત્ર અંદાજે 10 મિનિટમાં જ પોતાનો પાસપોર્ટ રિન્યુઅલ માટે અરજી કરી શકે છે. ખાસ વાત એ છે કે અગાઉ ઉપયોગમાં લેવાતું માય ટ્રાવેલ ગવર્મેન્ટ એકાઉન્ટ સિસ્ટમ હવે બંધ કરી દેવામાં આવ્યું છે અને નવી ઓનલાઈન વ્યવસ્થા વધુ સરળ બનાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવા માટે અરજદાર પાસે તેમનો વર્તમાન અમેરિકન પાસપોર્ટ, એક ડિજિટલ પાસપોર્ટ ફોટો અને ફી ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. સરકારનું એવું કહેવું છે કે આ નવી વ્યવસ્થાથી કાગળની કાર્યવાહી, પોસ્ટ દ્વારા દસ્તાવેજ મોકલવાની પ્રક્રિયા અને લાંબી રાહ જોવાની મુશ્કેલીમાં નોંધપાત્ર ઘટાડો થશે. અને જો કે દરેક વ્યક્તિના આ ઓનલાઈન સેવા માટે પાત્ર નથી. સરકાર દ્વારા કેટલાક કડક શરતો પણ નક્કી કરવામાં આવી છે. અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ. ઉપરાંત અરજદાર અરજી કરતી વખતે ભૌતિક રીતે અમેરિકાની અંદર હાજર હોવો જોઈએ. જે પાસપોર્ટનું રિન્યુઅલ કરાવવાનું હોય તે 10 વર્ષની વેલિડિટી ધરાવતો હોવો જોઈએ અને છેલ્લા 15 વર્ષની અંદર જારી કરવામાં આવ્યો હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ પોતાના નામ, જન્મ તારીખ અથવા તો જેન્ડરમાં ફેરફાર કરવા માંગતા હોય તો તે ઓનલાઈન રિન્યુઅલ માટે પાત્ર ગણાશે નહીં અને તેને પરંપરાગત પ્રક્રિયા દ્વારા જ અરજી કરવી પડશે. ગુજરાતી અને ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે અહીં એક ખાસ સાવચેતી ખૂબ જ મહત્વની છે. ઓનલાઈન અરજી સબમિટ થયા પછી જૂનો પાસપોર્ટ તરત જ અમાન્ય અથવા તો ઇનવેલિડ થઈ શકે છે. એટલે કે જો તમારી આગામી 8 અઠવાડિયામાં ભારત અથવા તો અન્ય કોઈ દેશની યાત્રા નક્કી થયેલી હોય તો ઓનલાઈન રિન્યુઅલ કરાવતા પહેલા ખૂબ વિચારવું જરૂરી છે. કારણ કે અરજી કર્યા બાદ જૂના પાસપોર્ટનો ઉપયોગ મુસાફરી માટે કરી શકાશે નહીં. પ્રોસેસિંગ સમયની વાત કરીએ તો સામાન્ય અથવા તો રૂટીન સેવા હેઠળ નવા પાસપોર્ટ માટે અંદાજે 4 થી 6 અઠવાડિયાનો સમય લાગી શકે છે. જો તાત્કાલિક કોઈને પાસપોર્ટની જરૂર હોય તો એક્સપેડિટેડ સર્વિસ ઉપલબ્ધ છે, જેમાં અંદાજે 2 થી 3 અઠવાડિયામાં પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. જો કે આ ઝડપી સેવા માટે ઓનલાઈન નહીં પરંતુ મેલ દ્વારા અરજી કરવાની રહેશે અને તેના માટે વધારાના $60 ચૂકવવા પડશે. ફીની વાત કરીએ તો માત્ર પાસપોર્ટ બુકના રિન્યુઅલ માટે $130ની ફી નક્કી કરવામાં આવી છે. પાસપોર્ટ કાર્ડ માટે $30 ચૂકવવાના રહેશે, જ્યારે પાસપોર્ટ બુક અને પાસપોર્ટ કાર્ડ માટે બંને સાથે મેળવવા માટે કુલ $160 ફી ચૂકવવી પડશે.
અને એક્સપેડિટેડ સર્વિસ પસંદ કરનાર અરજદારે આ રકમ ઉપરાંત વધારાના $60 ચૂકવવાના રહેશે. કુલ મળીને અમેરિકન સરકારની આ નવી ડિજિટલ પહેલ પાસપોર્ટ રિન્યુઅલ પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવે છે. પરંતુ અરજી કરતા પહેલા પોતાની જે મુસાફરીની યોજના, પાત્રતાની શરતો અને પ્રોસેસિંગ સમય અંગે સંપૂર્ણ માહિતી મેળવી લેવી અત્યંત જરૂરી છે, જેથી પછી કોઈ આવશ્યકતા કે પછી મુશ્કેલીઓનો સામનો તમારે ન કરવો પડે. આજે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરનારા અમેરિકામાં કોઈ પણ દેશમાં ગુજરાતી અને ભારતીય મુસાફરો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા બે મોટા મુદ્દાઓની, જેમાં પહેલો મુદ્દો છે કેનેડાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પર સામે આવેલું ચોંકાવનારું બેગેજ સ્કેમ, અને બીજો મુદ્દો છે ભારતની જેલમાં બંધ બ્રિટિશ શીખ નાગરિક જગતાર સિંહનો જે લાંબા સમયથી ચર્ચામાં રહેલો કેસ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કેનેડાના જે ટોરેન્ટો પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સામે આવેલા એક એવા કૌભાંડની, જેમણે સમગ્ર વિશ્વના મુસાફરોને ચિંતામાં મૂકી દીધા છે, કે ચિંતા વધારી દીધી છે. મિત્રો, તપાસમાં ખુલાસો થયો છે કે એરપોર્ટના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા મુસાફરની ચેક ઇન કરાયેલી બેગ સાથે ગંભીર છેડછાડ કરવામાં આવી રહી છે. આરોપ મુજબ જોઈએ તો મુસાફરની અસલી બેગ પર લગાવેલા બારકોડ ટેગ કાઢી લેવામાં આવતા હતા અને તે જ બેગ જે નશીલા પદાર્થોથી ભરેલી અન્ય બેગ ઉપર લગાવી દેવામાં આવતા હતા. આ સમગ્ર સાજિશનો હેતુ એવો હતો કે જો ડ્રગ્સ ભરેલી બેગ કોઈ વિદેશી એરપોર્ટ પર પકડાય તો તેની જવાબદારી નિર્દોષ મુસાફર પર આવે અને તસ્કરો બચી જાય. માહિતી મુજબ છેલ્લા 1 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 17 મુસાફરો આવી સાજિશનો શિકાર બન્યા છે કે ભોગ બન્યા હોવાનું બહાર આવ્યું છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે આ કેસમાં એરપોર્ટના 6 કર્મચારીઓની ધરપકડ પણ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેરકાયદેસર નેટવર્ક દ્વારા ડ્રગ્સથી ભરેલી બેગ પેરિસ, જર્મની, મોરોક્કો, ન્યુઝીલેન્ડ અને સાઉથ કોરિયા જેવા દેશમાં મોકલવામાં આવતી હતી. ખાસ વાત તો એ છે કે આ દેશમાં ડ્રગ્સ તસ્કરીના ગુનાઓ માટે અત્યંત કડક કાયદાઓ છે અને કેટલાક કેસમાં આજીવન કેદથી લઈને મૃત્યુ દંડ સુધી જેવી સજાઓ પણ કરવામાં આવી શકે છે. જો કે આ કેસમાં ફસાયેલા ઘણા મુસાફરો આખરે નિર્દોષ સાબિત થયા હતા, પરંતુ તેમને વિદેશમાં કાયદાકીય કાર્યવાહી, પૂછપરછ, કોર્ટ કેસ અને લાંબા સમય સુધી ચાલતી તપાસના કારણે ભારે માનસિક તણાવ અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું. આ ઘટનાએ વિશ્વભરના મુસાફરો માટે એક મોટી ચેતવણીનો સંદેશ પણ આપ્યો છે. એવિએશન નિષ્ણાંતો હવે ખાસ સલાહ આપી રહ્યા છે કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બેગ ચેક ઇન કરાવતા પહેલા મુસાફરોએ પોતાની બેગનો એવો ફોટો અથવા તો વિડીયો બનાવી રાખવો જોઈએ, જેમાં બેગનું વજન, એરલાઇન કાઉન્ટર અને લગાવવામાં આવેલો ટેગ સ્પષ્ટ દેખાતો હોય. ઉપરાંત બેગેજ ટેગનો જે અલગથી હાઈ રિઝોલ્યુશન ફોટો પણ મોબાઈલમાં સાચવી રાખવો જોઈએ. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે એપલ એરટેગ અથવા તો અન્ય જીપીએસ ટ્રેકિંગ ડિવાઇસ બેગની અંદર રાખવાથી મુસાફરોને પોતાની બેગની લાઈવ લોકેશન વિશે માહિતી મળી શકે છે અને કોઈ ગડબડ થાય તો પુરાવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. સાથે જ બેગેજની રસીદ ક્યારેય ફેંકવી નહીં અને ટ્રાવેલ ઇન્સ્યોરન્સની તમામ શરતો ધ્યાનપૂર્વક વાંચવી જોઈએ, કારણ કે મોટા ભાગની જે સામાન્ય ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસીઓ વિદેશમાં થનારા કાનૂની ખર્ચને કવર કરતી નથી. હવે આપણે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દાની. ભારતની જેલમાં બંધ બ્રિટિશ શીખ નાગરિક જગતાર સિંહ જોહેલનો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. સ્કોટલેન્ડના જે 39 વર્ષીય જગતાર સિંહ જોહેલની વર્ષ 2017માં પંજાબમાં ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ પોતાના લગ્ન બાદ ભારત પરત ફર્યા હતા. તેમના પર આતંકવાદી પ્રવૃત્તિઓ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. વર્ષ 2025માં ભારતની એક અદાલતે મુખ્ય કેસમાં પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ તેઓ હજુ પણ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દાખલ કરાયેલા અન્ય કેસનો સામનો કરી રહ્યા હોવાથી જેલમાં બંધ છે. હવે તેમણે બ્રિટનના વિદેશ મંત્રી ઇવેટ કૂપરને અપીલ કરી છે કે તેઓ ભારતની મુલાકાત દરમિયાન તેમના કેસમાં હસ્તક્ષેપ કરે અને તેમની મુક્તિ માટે પ્રયાસ કરે.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના કેટલાક માનવ અધિકાર નિષ્ણાંતો અને માનવ અધિકાર સંસ્થા રીપ્રાઇવ પણ તેમની મુક્તિ માટે અભિયાન ચલાવી રહ્યા છે. જોકે ભારતીય અધિકારીઓનું સ્પષ્ટ એવું કહેવું છે કે આ મામલો સંપૂર્ણપણે ભારતીય કાયદા અને ન્યાયિક પ્રક્રિયા અનુસાર ચાલી રહ્યો છે અને તમામ કાર્યવાહી કાનૂની માળખામાં જ કરવામાં આવી રહી છે. આમ એક તરફ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમિયાન બેગેજ સુરક્ષા અંગેનો આ ગંભીર ખુલાસો વિશ્વભરના પ્રવાસીઓ માટે ચેતવણીરૂપ બન્યો છે, તો બીજી તરફ જગતારસિંહ જોહેલનો કેસ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય રાજનૈતિક અને માનવ અધિકાર ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. તેથી જો તમે વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોય તો માત્ર પાસપોર્ટ અને ટિકિટ જ નહીં, પરંતુ તમારી બેગ અને દસ્તાવેજોની સુરક્ષા અંગે પણ સંપૂર્ણ સાવચેતી રાખવી હવે પહેલા કરતા વધુ જરૂરી બની ગઈ છે. અમેરિકામાં H-1B વિઝા ધારકો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને યુએસમાં નોકરી મેળવવા ઈચ્છતા હજારો વિદેશી કર્મચારીઓ માટે એક મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા H-1B વિઝા પર લગાવવામાં આવેલી $1 લાખ વધારાની ફીને રદ કરવાનો મહત્વપૂર્ણ ચુકાદો આપી દીધો છે. કોર્ટના આ નિર્ણયને ઇમિગ્રેશન અને રોજગાર ક્ષેત્રમાં એક ઐતિહાસિક વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ ફીનો હેતુ અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવાનો અને વિદેશી કર્મચારીઓની ભરતીને મર્યાદિત કરવાનો હતો. જો કે આ ફી લાગુ થયા બાદ H-1B વિઝા માટે અરજી કરવી અનેક કંપનીઓ અને કર્મચારીઓ માટે અત્યંત ખર્ચાળ બની ગઈ હતી. ખાસ કરીને ભારતીય ટેકનોલોજી કંપનીઓ અને અમેરિકામાં કામ કરવા માંગતા કુશળ વ્યવસાયિકો પર તેની સીધી અસર જોવા મળી રહી હતી. સપ્ટેમ્બર મહિનામાં રજૂ કરાયેલા આ નિયમ હેઠળ નવા H-1B વિઝા માટેનો કુલ ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો હતો, જેમના કારણે અનેક નોકરીદાતાઓએ વિદેશી કર્મચારીઓની ભરતી અંગે પુનઃ વિચારણા શરૂ કર્યો હતો. પરિણામે H-1B વિઝા અરજીની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો હતો. આ નિર્ણય સામે વિવિધ વ્યાપક સંગઠનો, ઇમિગ્રેશન નિષ્ણાંતો અને ટેક ઉદ્યોગ સાથે જોડાયેલા જૂથોએ કાનૂની પડકાર ઊભો કર્યો હતો. તેમની દલીલ હતી કે આવી મોટી ફી લાદવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે અને પ્રશાસન પોતાની રીતે આ પ્રકારનો ટેક્સ લાગુ કરી શકતું નથી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટને બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને અંતે એવો નિર્ણય આપ્યો હતો કે આ ફી કોંગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવી નહોતી, તેથી તેને કાયદેસર ગણાવી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે સરકાર કોઈ પણ નવા ટેક્સ અથવા તો આર્થિક ભારણને કાયદાકીય મંજૂરી વિના લાદી શકતી નથી. આ ચુકાદા બાદ ઇમિગ્રેશન ક્ષેત્રમાં આશાવાદનું વાતાવરણ સર્જાઈ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે. H-1B વિઝા કાર્યક્રમનો ઉપયોગ મુખ્યત્વે ટેકનોલોજી, એન્જિનિયરિંગ, હેલ્થકેર, ફાઇનાન્સ અને અન્ય વિશેષ કુશળતા ધરાવતા ક્ષેત્રમાં કરવામાં આવે છે. ભારતમાંથી દર વર્ષે હજારો વ્યવસાયિકો આ વિઝા દ્વારા અમેરિકામાં કામ કરવા જાય છે. તેથી આ નિર્ણયનો સૌથી મોટો લાભ ભારતીય અરજદારોને મળી શકે છે. ઇમિગ્રેશન નિષ્ણાંતોનું માનવું એવું છે કે વધારાની ફી રદ થતા કંપનીઓ માટે વિદેશી પ્રતિભાની ભરતી ફરીથી સરળ બનશે અને H-1B અરજીઓની સંખ્યામાં વધારો જોવા હવે મળી શકે છે. બીજી તરફ કેટલાક અમેરિકન શ્રમિકો સંગઠનોનું એવું માનવું છે કે વિદેશી કર્મચારીઓની સંખ્યા વધવાથી સ્થાનિક નોકરીઓ પર દબાણ વધી શકે છે. જોકે ટેક ઉદ્યોગ સાથે જોડાયેલા નેતાઓ દલીલ પણ કરે છે કે અમેરિકાની અર્થવ્યવસ્થાને વૈશ્વિક પ્રતિભાની જરૂર છે અને H-1B કાર્યક્રમ નવીનતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ છે. આ ચુકાદા પછી હવે નજર એ બાબત પર રહેશે કે સરકાર આ નિર્ણય સામે અપીલ કરે છે કે નહીં.
જો અપીલ કરવામાં નહીં આવે તો H-1B વિઝા માટેની અરજી પ્રક્રિયા અગાઉની ફી રચના મુજબ આગળ વધી શકે છે. હાલમાં તો અમેરિકામાં કામ કરવાની યોજના બનાવી રહેલા હજારો ગુજરાતી અને ભારતીય ઉમેદવારો અને તેમને નોકરી આપતી કંપનીઓ માટે એક મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યા છે. કુલ મળીને ફેડરલ કોર્ટનો આ નિર્ણય માત્ર એક ફી રદ કરવાનો મામલો નથી, પરંતુ સરકારની સત્તાઓની મર્યાદા, કોંગ્રેસની મંજૂરીનું મહત્વ અને અમેરિકાની ઇમિગ્રેશન નીતિની દિશા અંગે પણ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે. H-1B વિઝા કાર્યક્રમના ભવિષ્ય માટે ચુકાદો દૂરગામી અથવા તો અસરકારક સાબિત થઈ શકે છે અને વિશ્વભરના કુશળ વ્યવસાયિકો માટે નવી આશા લઈને આવ્યો છે.